વહુનું નામ નિશા હતું. લગ્નને હજુ 6 મહિના જ થયા હતા. આખા ગામમાં એની ખૂબ પ્રશંસા થતી હતી. સાસુ-સસરાની સેવા એવી કરતી કે લોકો કહેતા, આવી વહુ તો નસીબદારને જ મળે. પણ છેલ્લા 1 મહિનાથી સાસુ કમલાબેન એક વાત ધ્યાનમાં લેવા લાગી. રોજ રાત્રે લગભગ 12 વાગ્યે નિશા ધીમે ધીમે ઉઠતી, પોતાના રૂમમાંથી બહાર નીકળતી અને સીધી પોતાના સસરા મનોહરભાઈના રૂમમાં જતી. લગભગ અડધો કલાક ત્યાં રહેતી અને પછી પાછી પોતાના રૂમમાં આવી જતી. પહેલાં તો કમલાબેને વિચાર્યું કે કદાચ કોઈ કામ હશે. પરંતુ જ્યારે આ વાત રોજ થવા લાગી ત્યારે તેમના મનમાં પણ શંકા જન્મી. એક રાત્રે કમલાબેનને ઊંઘ ન આવી. ઘડિયાળમાં 12 વાગ્યા. નિશા ફરી પોતાના રૂમમાંથી બહાર નીકળી. કમલાબેન પણ ધીમે ધીમે પાછળ ગયા. સસરાના રૂમની બારીમાંથી અંદર જોયું. જે દ્રશ્ય તેમણે જોયું તે જોઈને તેમની આંખો પહોળી થઈ ગઈ. નિશા પોતાના સસરાની ખૂબ નજીક બેસી હતી. બંને ધીમા અવાજમાં વાતો કરી રહ્યા હતા. પછી નિશાએ મનોહરભાઈનો હાથ પોતાના હાથમાં લીધો. કમલાબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમને લાગ્યું કે તેમની વહુએ તેમના વિશ્વાસનો ભંગ કર્યો છે. આખી રાત તેમને ઊંઘ ન આવી. બીજા દિવસે તેઓ નિશા સાથે સામાન્ય રીતે વર્તતા રહ્યા, પરંતુ અંદરથી તૂટી ગયા હતા. હવે તો તેમણે રોજ નજર રાખવાનું શરૂ કર્યું. રોજ રાત્રે એ જ ઘટના બનતી. નિશા સસરાના રૂમમાં જતી અને અડધો કલાક પછી પાછી આવતી. કમલાબેન વિચારવા લાગ્યા કે શું પોતાના દીકરાને આ વાત કહી દેવી જોઈએ. પરંતુ કોઈ પુરાવા વગર તેઓ ઘર તોડવા નહોતા માંગતા. એક દિવસ તેમણે પોતાના દીકરા રાજેશને પૂછ્યું, તને નિશા વિશે બધું ખબર છે ને? રાજેશ હસીને બોલ્યો, માં, નિશા તો આ ઘરની સૌથી સારી વ્યક્તિ છે. તમે આવું કેમ પૂછો છો? કમલાબેન કંઈ બોલ્યા નહીં. એક દિવસ તેમણે પોતાના સસરા મનોહરભાઈને પૂછવાનું નક્કી કર્યું. પરંતુ તેમની હિંમત ન ચાલી. સમય પસાર થતો ગયો. હવે કમલાબેનને નિશાનો ચહેરો પણ જોવો ગમતો નહોતો. છતાં તેઓ ચૂપ રહ્યા. એક રાત્રે તેમણે નક્કી કર્યું કે આજે તો સત્ય જાણીને જ રહીશ. તેઓ ધીમેથી સસરાના રૂમની બહાર ઊભા રહ્યા. અંદરથી નિશાનો અવાજ આવ્યો. પપ્પા, આજે તમે દવા સમયસર લીધી કે નહીં? કમલાબેન વિચારમાં પડી ગયા. દવા? કઈ દવા? નિશા ફરી બોલી, પપ્પા, મમ્મીને હજુ પણ કંઈ કહેવાનું નહીં. ડોક્ટરે કહ્યું છે કે તમારી કિડનીની સમસ્યા ગંભીર છે. જો મમ્મીને ખબર પડશે તો તેઓ તૂટી જશે. આ સાંભળીને કમલાબેનના પગ ધ્રુજી ઉઠ્યા. મનોહરભાઈ બોલ્યા, બેટા, હું નથી ઈચ્છતો કે તું રોજ રાત્રે મારી સેવા કરવા આવે. લોકો જો જાણશે તો શું કહેશે? નિશા હસીને બોલી, લોકો શું વિચારે છે તેનાથી મને કોઈ ફરક પડતો નથી. મારા માટે તમે મારા પપ્પા જેવા છો. મારા લગ્નના 1 મહિના પછી જ તમે મને તમારી દીકરી બનાવી દીધી હતી. આજે તમારી તબિયત ખરાબ છે તો તમારી સેવા કરવી મારી ફરજ છે. મનોહરભાઈની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, ડોક્ટરે કહ્યું છે કે મને દરરોજ રાત્રે સમયસર ઇન્જેક્શન અને દવા લેવી પડશે. મારા હાથ કંપે છે એટલે તું જ મને દવા આપે છે. પરંતુ આ વાત તારી સાસુને ખબર પડી જશે તો તેઓ ખોટું સમજી બેસશે. નિશા બોલી, એટલે જ તો આપણે આ વાત છુપાવી છે. મમ્મી પહેલાથી જ હાર્ટના દર્દી છે. તેમની ચિંતા વધશે. બારી બહાર ઊભેલી કમલાબેનના આંસુ રોકાતા નહોતા. છેલ્લા 1 મહિનાથી તેઓ પોતાની વહુ વિશે કેટલું ખોટું વિચારી રહ્યા હતા. તેઓ તરત જ રૂમમાં દાખલ થયા. નિશા અને મનોહરભાઈ બંને ગભરાઈ ગયા.
કમલાબેને નિશાને ભેટી પડતા કહ્યું, બેટા, મને માફ કરી દે. મેં તારા વિશે એવું વિચાર્યું જે કોઈ સાસુએ પોતાની વહુ વિશે ક્યારેય ન વિચારવું જોઈએ. નિશાએ પણ રડતા કહ્યું, મમ્મી, અમે તમને દુઃખી કરવા નહોતા માંગતા. તે દિવસે કમલાબેનને સમજાયું કે આંખે જે દેખાય છે તે હંમેશા સત્ય નથી હોતું. ઘણી વખત આપણું મન પોતાની રીતે કહાનીઓ બનાવી લે છે, જ્યારે હકીકત કંઈક બીજી જ હોય છે. કહાનીનો સાર: કોઈપણ વ્યક્તિને જોઈને તરત જ તેના ચરિત્ર પર શંકા ન કરવી. ઘણી વખત જે વાત આપણને ખોટી લાગે છે, તેની પાછળ સૌથી સુંદર અને નિઃસ્વાર્થ સત્ય છુપાયેલું હોય છે. તમને અમારી કહાની પસંદ આવી હોય તો લાઈક ફોલો જરૂર કરો. ધન્યવાદ.